નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જે ભરતી આવેલી છે, એટલે કે જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જે અલગ અલગ 4 થી 5 પોસ્ટ માટે જે કાયમી ધોરણે ભરતી આવેલી છે, જેની લાયકાતની વાત કરવામાં આવે તો શૈક્ષણિક ક્ષેત્રે પીટીસી બીએડ અને અન્ય વહીવટી ક્ષેત્રે પણ ભરતી આવેલી છે, જેની લાયકાત સ્નાતક દર્શાવવામાં આવેલી છે. તો આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા જે ભરતી આવેલી છે, જેમાં જાહેરાત ખબર ક્રમાંક 1 થી 5 2024-25 માટે જે આ જાહેર ખબરની અંદર જાહેરાત દર્શાવવામાં આવેલી છે, જેમાં નાયબ શિક્ષણ અધિકારી, અધ્યાપક અને સુપરવાઇઝર માટે છે. તે ઉપરાંત જે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર અને જુનિયર ક્લાર્ક માટે પણ ભરતી આપવામાં આવેલી છે. ત્યારબાદ એ જે પોસ્ટ વાઇઝ લાયકાત આપવામાં આવેલી છે, જેમાં કોઈ પણ વિદ્યાશાખામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ અનુસ્નાતક, તે ઉપરાંત સ્નાતક તથા પીટીસી અને કોઈ પણ વિદ્યાશાખાના થયેલ સ્નાતક તથા તાલીમી સ્નાતક અને જુનિયર ક્લાર્ક માટે જે કોઈ પણ વિદ્યાશાખાના જે ઉત્તીર્ણ થયેલ સ્નાતક એટલે કે કોઈ પણ ગ્રેજ્યુએટ જે છે એ ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ એ જે છે ઉંમર વયમર્યાદાની વાત કરવામાં આવેલી છે, તો 21 થી લઈ 40 વર્ષ, 45 વર્ષ જેવી ઉંમર જે પોસ્ટ વાઇઝ અલગ અલગ દર્શાવવામાં આવેલી છે, જેમાં જુનિયર ક્લાર્ક માટે 21 થી લઈ 33, શાસન અધિકારી માટે 40 વર્ષ અને જે અન્ય જે પોસ્ટ માટે જે 45 વર્ષ એમ અલગ અલગ ઉંમર આપવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ જે પરીક્ષાને લઈ અભ્યાસક્રમમાં પણ અહીં સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. તો આ વિશેની અન્ય માહિતી અને પીડીએફ જે છે એ આપણા વોટ્સએપ ગ્રુપ પર તમને મળી જશે. પણ મિત્રો, અરજી કરવાની વાત કરવામાં આવે તો જે છેલ્લી તારીખ છે, જે ઓનલાઈન અરજી કરવાની રહેશે, જે 20/12/2024 રોજ જે દર્શાવવામાં આવેલી છે. આની વેબસાઇટ અને અન્ય માહિતી જે છે આપણા વોટ્સએપ ગ્રુપ પરથી તમને મળી જશે.